ઓ ભાઈ ગોડ આ બરાબર છે. જો મિત્રો ફાઇનલી કેસલી આવી મિત્રો. આવા કેસલા અમે પકડવા આવે છે. જો મિત્રો કડી ગયો જો મિત્રો કેવલભાઈ કેસલો બારો કાઢ્યો. તો કરાટા કરે તો પછી બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 11 વાગી ગયા છે ને અત્યારે અમે આવ્યા છે ખાડીમાં. તો જો આ કંઈક ખાડીનું લોકેશન છે. આ હોડી લઈને જ જવાનું, આપણે જવાનું છે હાલતું. બૂટ પહેરી લીધા છે ને ફાટલા લુગડા પહેરી લીધા છે મિત્રો. અને ઘણા દિવસથી વિડીયો નથી નાખ્યો, અપલોડ નથી કર્યો. તો બધાને મેસેજ આવે છે કે વિજયભાઈ વિડીયો નાખો. તો ફાઇનલી આ વિડીયો આપણે આવી ગયા સ્પેશિયલ બનાવવા માટે. તો કેરેસલા પકડવાના છે આજે ને કેવી રીતના પકડીએ એ તમે બધા જોજો ને મજા કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબનું નવું અપડેટ આવવાનું છે, પૈસા કંઈ મળવાના નથી એવી વાત હાલે છે. પણ જોઈએ છે આપણી સાથે છે કેવલભાઈ. તો જો કેવલભાઈ ફૂલ તૈયારીમાં આવે છે. આગળ મોટા પકડવાના છે. તો હવે કેરેસલા પકડવાના તો છે પણ મિત્રો એમાં એવું છે કે અમારે થઈ ગયું મોડું. તો અત્યારે અમે આવી ગયા દીવની ખાડીમાં. આ દીવની કંઈ ખાડી છે આવી રીતની. અને જો હાલતા બી જાય છે. તો હવે અમે પેલા આઈસિયા મુકાવી દઈએ પછી આપણે પાછા મળીએ. ડાયરેક્ટ કેસલા જોવો. તો મિત્રો હવે ફાઇનલી હવે અમે આઈસિયા મુકાવી દીધા છે ને હવે ઉપાડવા જઈએ છે. અત્યારે ટાઈમ થઈ ગયો છે 11:40 થઈ ગઈ છે. હવે અમારા બેગમાં કેટલા છે કે નથી જોઈએ. હવે તમારા ને મારા બેગ કેવલભાઈના ને કેવલભાઈ જાય ઉપાડવા ફાઇનલી. ફાઇનલી એક કેસલી આવી ગઈ મિત્રો. બાસ્કુ ભરવાનું છે. બાસ્કુ તો કેમ ખબર પડાય. તો જો મિત્રો એક કેસલી આવીશ, બહુ મોટી નથી છે. અમે આવા કેસલા પકડે કેવલભાઈ. કૃષ્ણ આયા મિત્રો. હજી તો આમે આગળ છે. કેમ છે? બે આવી પણ નાની આવી મિત્રો. વરસાદનું વાતાવરણ અત્યારે ખાસ વરસાદની જરૂર છે મિત્રો, પણ વરસાદ નથી આવતો. તમારી બાજુ વરસાદ હોય તો મોકલાવો મારા વાલા મિત્રો. એક કેસલી એક આવી પણ આગળ ભાગી જાત. જો એને આ કાંઠે પકડી લીધી, મેં પગવે દબાવી દીધી ને એ રહી ગઈ વાત. નકર વાત ગઈ હતી. તો કરડવા દોડે હવે એને તોડી નાખીએ આપણે એક લાંગુ. જો આ એક લાંગા કવડી નહીં હતી. ઓલામાં હલવાઈ ગઈ. મિત્રો અમે બાસ્કુ લઈને આવે આ વખતે. બાસ્કુ ભરવાનું છે. થેલી મિત્રો ભૂલી ગયા ને બાસ્કુ લીધું જ પછી હવે કાયદેસરની બાકા શીખી બોલાવીએ કેવલભાઈને બે. કેવલભાઈ આ ચૂ પડવા જાય મિત્રો. આપણે જોઈએ કેવલભાઈ કેટલું પકડીશ કે પકડતા નથી. કેવલભાઈ બાસ્કુ મેં આમ પકડ્યું જ મિત્રો, નકર આમાં ભાગી એવી શક્યતા છે. તો મિત્રો ફાઇનલી જો આપણે તે 4-5 કેસલા પકડ્યા ને બીજા છે આપણે આમ થોડાક સેટા મૂકી આવ્યા. તો પાછા હાલતા કેવલભાઈને બે જાય રિટર્નમાં ખેંચવાનું છે. રિટર્નમાં જો આ લોકેશન તમે ખાલી જો લોકેશન જોઈને બીક લાગી જાય એવું તો લોકેશન છે.
આ બાજુ ખાડી છે, આ બાજુ પાળો છે ને આ બાજુ ખાડી છે. પણ હજી મોટા કેસલાને ખબર નથી પડી લાગતી કે આપણે અહીં છે મુકેશ. હજી વ્યાસ આવશે ને તો વાર લાગશે. લગભગ ઓલે વખતે આવે તો આવે, કેમ કે આ વખતે નાનું થઈ ગયું. એમાં આજકાલ નાનું કેસલું આવ્યું. હા એ બધા એટલામાં હાસ્યાવારે ઘણા છે, અમારો વાક નથી. અમે જાય હાલતા હાલતા. દેખાતી તો હલતું થયું દોરી જેલા બાજકું મિત્રો. કેસલા પકડવામાં બાજકું છે ને એટલે ધાન ગયા હતા થોડાક, એટલે બાજકાવાળી કેસલાએ બહાર નીકળી જતી. એકદમ તો નીકળી ગઈ. नहीं आया मित्रों. ओ भाई गॉड, આ બરાબર છે. જો મિત્રો फाइनली केसली આવી જો મિત્રો. આવા કેસલા અમે પકડવા આવે છે. આવે છે નાના નાના, આવા આવે તો મજા આવે ને તમને મજા આવે. જો જો ઘાને કેમ ખાય છે. काट ले. હલવાઈ ગયો. આ કેવી રીતના આશા ઉપાડીશ મિત્રો. જો તો નિરાતનું જવું પડે, કેમ કે કેસલી હોય ને મિત્રો તો કેસલી ભાગી જાય. એટલા માટે બેઠા બેઠા અમે આશા ઉપાડીશ. બોલો. એવું કંઈક ખકડી ગયું ને એમાં. ये हमारे केवल भाई आ गए हैं. फाइनली મિત્રો આવી. જો મિત્રો કેટલા કેસલા પકડાઈ. નોખા બાસકામાં ધોડી એને મજા આવે બાસકામાં. બોલો. આવી બે આવી. ભાઈ ભાઈ જો નાઈસ. મસ્ત મજાનું છે. તો વાત છે. આમ આવે તો અમને મજા આવે ને તડકો ન લાગે. હા ગરમી થઈ ગઈ તો અમને તડકો લાગે ને ગરમી થાય. અહીંયા કોઈ ફરી ગયું. જો મિત્રો મસ્ત આવે. થોડો એકદમ કડક માલ. કડક માલ અમે ગોતીએ પણ બોલતો નથી. કેસલા ગોચે જ મિત્રો, પણ કેસલા આવતા નથી. કયેક આવે છે એક મન. જવું છે આ તકલી આવી ત્યાં લાંઘા નથી. જવું નવા લાંઘા ઉગે. જો કોકના હાથમાં આવી ગયેલી છે ને પાછી ભાગી ગયેલી છે. ધ્યાન નાખ દઈએ. ચાલો જો મિત્રો હવે આમાં કેસલા થયા જ પછી બતાવું પાછો. બાજકો ભેરું થેલી નથી ને એમને એમ થેલી વગેરે જોઈ આવે. કોકને કહીએ તો ગાંડા ગણે કે બાજકો ભરી. આપણે બાજકો ભરવાનું છે તો વિડીયોમાં બનાવ્યો.
કેવલભાઈ જાય છે હાશી ઉપાડવા और फाइनली मित्रों केवलભાઈ એક કેસલી પકડી લીધી છે એક લાંઘાળી વાહ ભાઈ આપણે ફાર્મનો આગળમાં વીકીશ. હા આ ઝીંગા પેલા ઝીંગા ફાર્મ હતું મિત્રો એમાંથી હવે બંધ થઈ ગયું છે. ઝીંગા ફાર્મ મિત્રો છે ને આ બંધ થઈ ગયું તો હવે અમે એમાં કેસલા પકડીએ ઝીંગાને બદલે જો આ લોકેશન તમે જો ફરતા પાળા છે મિત્રો પાળામાં વસારે પાણી છે જો એક ઓલી જગ્યાએ પાણી આવે એ તમને બતાવવા હવે આપણે અહીંથી યોરકટ બોલ નાખવાનો છે કેમ કે આપણે મળી ગયો દડો તો આપણે દડો જ્યાં મળે ને આપણે ક્રિકેટર બની જઈએ. જો મિત્રો દડો મેલો પેલા દડા કેટલા આવતા જો આ હિંદડા ખાઈ જાય સાંભળી કેટલી બધી પછી દડો આખો ને આખો જ છે. જો આ દીવનો દડો છે. દીવનો દડો ઘડીકમાં ફાટે નહીં. હા ઓહો એ વળાકનું આઈસ્યું કેસલી આવી મિત્રો નાની એવી ચલો તો મિત્રો જો આ જે ખાડી છે ને એ ખાડીમાં મિત્રો છે ને જો અહીંથી પાણી જાય જો અહીંથી પાણી જાય ને આકોર પાણી નીકળે બારું જો આકોર પાણી નીકળે અહીંથી આવે તો આમાં જાય આ આખું ઝીંગા ફાર્મ છે ને એ ઝીંગા ખાવામાં આખું પાણીનું ભરાઈ જાય તો એમાં અમે થોડાક આશિયા મેંડા છે સ્કેલે એમાં કેટલા આવે કે આવે નહીં જો આ જરા આપણા આશિયા જ મૂકેલા છે કેવલભાઈને બે રોડે સડી ગયા છે અમે એક આવે છે તમને બતાવતા વિડીયો એ વિડીયો નતો ઉતાર્યો ને એક કેસલો અમે આવ્યો છે તમને બતાવી કે બહુ જોરદાર કેસલો છે મિત્રો બહુ આ બાસ કામ છે તો મિત્રો કેવલભાઈ છે ને બાવળિયામાં કેસલા પકડે છે હાવ અહીંયા હાવ લોકેશન હાવ ખરાબ લોકેશન છે ને તો ના એ કે મારે કિસલો પકડવો છે તો એ ના હવે કિસલો પકડવા જાય બોલો ખરાબમાં ખરાબ થઈ ગયો. તો મિત્રો અત્યારે 2:30 વાગી ગયા છે ને 2:30 વાગ્યા એટલે ઝાઝો ટાઈમ થઈ ગયો તો ફાઇનલી કેટલા કેસલા પકડ્યા એ તમને બતાવીએ. કેવલભાઈ કેસલાને હલાવે છે આખા જો ઓહો ક્યાં બાત હે ભાઈ જો મિત્રો કેટલા કેસલા છે ઢેગલો કરી દીધા ને એક પાકડું છે મિત્રો દરિયો ઊંધે માથે પીડ્યું પાકડું આવી ગયું કે એ કોઈ યાર બાંધી શકતું નથી. જો મિત્રો આ એક મોટો કેસલો છે તમને બતાવવાનું કહેતો હતો ને અહીંયા એજરો એ એક મોટો છે બીજા બધા તો નાના નાના છે અમે આમાં તો ચાલો હવે અમે ફાઇનલી જઈએ ઘરે કેમ કે આ મોડું થઈ ગયું ભૂખાઈ લાગી કે તડકોય માથે એવો જ છે તો જો આ અમારું ખાડીનું લોકેશન હતું સરસ મજાનું જો મસ્ત મજાનું તો હાલો હવે કેવલભાઈ ભાગ્યે જો મિત્રો કેવલભાઈ કેસલો બારો કાઢ્યો તો કરાટા કરે તો પછી આમાંથી કેટલા બાકી મૂક દે કરાટા કરે છે. હાલો મિત્રો હવે તો અમે જઈએ હવે ઘેર ભાગ્યા કા કેટલાનું બાસ્કું ભરાઈ જ ગયું એટલું તો પછી ના હજી તો અમને મજા આવી નહીં કેમ કે અમારે આ ઓલી એક મોટી છે ને એ વાત પકડવા થાય. હા મોટા કેસલા જે પકડવા થાય એ આવે નહીં